આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળના પ્રતિનિધિમંડળે આજે કલોલ મામલતદારને આવેદનપત્ર આપી જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલાઓમાં હિન્દુ યાત્રાળુઓની સુરક્ષા મુદ્દે હવે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે। આ આવેદનમાં 4 મુખ્ય માંગણીઓ કરવામાં આવી છે, જેમાં કાશ્મીર સહિત તમામ યાત્રાધામોમાં કાયમી અને અસરકારક સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવી, હુમલામાં મૃત્યુ પામેલા પરિવારોને નાણાકીય સહાય અને પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપવામાં આવે, ધાર્મિક યાત્રાધામોની રક્ષા માટે રાષ્ટ્રીય સુરક્ષા નીતિ ઘડવામાં આવે, ધાર્મિક આધારે થતી હિંસાને રાજદ્રોહ માનવામાં આવે અને કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે। આ ઉપરાંત દાવો કરવામાં આવ્યો છે કે દેશના લાખો મદ્રેસા આતંકવાદની ઘાટ તૈયાર કરી રહ્યા છે, જેના પર પણ તાત્કાલિક પ્રતિબંધ લાગવો જોઈએ। અંતે સંસ્થાએ સ્પષ્ટ કરી દીધું છે કે આ ઘટના માત્ર પીડિત પરિવારજનોની જ નહીં પણ સમગ્ર હિન્દુ સમાજની આત્માને ઠેસ પહોંચાડે છે।